ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં કચરાને એકત્રિત કરવા માટે વીએમસીની ગાડીઓ આવે છે, પરંતુ હવે વીએમસીની બદલે એસએમસીની ગાડીઓ આવતા તે ચર્ચાનો વિષય બન્યો છે। સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ફ્રી ગ્રાબેજ સિટી કરવા 200થી વધુ કચરા કલેક્શન નાબૂદ કરવામાં આવ્યા, જ્યારે હાલમાં કચરો એકત્ર કરવા માટે ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ આવી રહી છે, જેના દ્વારા ઘરે ઘરે કચરો એકત્રિત કરવામાં આવે છે, જે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। હાલ શહેરના ચૂંટણી વોર્ડ નંબર 1માં વીએમસીની જગ્યા પર એસએમસી લખેલી ગાડીઓ કચરો એકત્ર કરવાની કરતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે સમગ્ર મામલે વિસ્તારના કાઉન્સિલર જહા દેસાઈએ આ મામલે પ્રહારો કરી સામાન્ય સભામાં રજૂઆત કરાશે। જણાવ્યું હતું। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકના કચરા કલેક્શનની ગાડીઓની જગ્યાએ એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીઓ વડોદરામાં કચરો એકત્ર કરવા માટે નીકળતા તંત્ર સામે વેધક સવાલો ઉઠ્યા છે।